કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જન્મદિને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે, જેને લઈ 15મી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ્સ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, માઇકો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે। સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખી બનાસ ડેરી દ્વારા નવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે, તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે। 15મી જાન્યુઆરીએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દિયોદરની બનાસ ડેરીના સંકુલમાં આવશે, જ્યાં તેમના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરાશે, જેમાં પશુપાલકોને 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ અપાશે, જેમાં 0% વ્યાજ હોવાથી પશુપાલકોને મોટો ફાયદો થશે। સાહેબે ભારતની સ્વતંત્રતા પછી પ્રથમ વખત અલગ સહકાર મંત્રાલય બનાવ્યું અને તેની પણ જવાબદારી ગુજરાતના સપૂત અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપી। સહકારિતામાં જે પ્રમાણે દેશભરની અંદર બદલાવ આવી રહ્યો છે, તે પ્રમાણે તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને પૂરક થાય અને બેન્કિંગ માળખું પણ એક જ જગ્યાએથી થાય, દેશના નાણાં દેશની અંદર જ રહે, લોકોના પૈસા લોકો સુધી જાય, એ ધ્યેય સાથે સહકારથી સમૃદ્ધિનું શરૂઆત માટે 2 ડિસ્ટ્રિક્ટ મોડલ તરીકે લીધા હતા, બનાસ અને પંચમહાલ। અને અમિતભાઈ સાહેબે 6 મહિનામાંથી એનું મોનિટરિંગ, એના રિપોર્ટ, એનો રેકોર્ડ, એનું પરિણામ એ જોયા પછી દેશભરની અંદર એનું અમલીકરણ થાય એ માટે 15મી તારીખે બનાસકાંઠાના દિયોદર ખાતે આવે છે। આ સહકારની અંદર ખૂબ મોટી ક્રાંતિ હું માનું છું કે બધી સંસ્થાઓનું કોર્ડિનેશન, ઇકોનોમિકલ અને સહકારનો ભાવ જ છે એકબીજાને સહકાર આપવાનો, એ સાચા અર્થની અંદર સાર્થક થશે। તે સિવાય પણ દેશી નસ્લની ગાય ભેંસનું સંવર્ધન થાય એ માટેનું દેશનું મોટું સેન્ટર એ બનાસ ડેરી બનાસની અંદર બનાવવા જઈ રહી છે, તેનું પણ ખાતમુહૂર્ત થશે અને બનાસના પશુપાલક બહેનોને 50,000 રૂપિયા સુધીની ક્રેડિટ કાર્ડ 0% વ્યાજથી આપવા માટેનું કામ એ પણ દેશના સહકારિતા મંત્રીશ્રીના આગેવાનીની અંદર થવાનું છે। 15મી તારીખ એ બનાસકાંઠા જિલ્લા માટે અને ખાસ કરીને દેશ માટે પણ, રાજ્ય માટે પણ સહકારિતાનો એક નવો અધ્યાય એની શરૂઆત થશે। આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ, એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે। એમાં બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ, કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે। અને 15મી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે। એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે। આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ, જેમાં માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે
પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને 18 થી 20% જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી, એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું, અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે 15મી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ. એમાં 50,000 સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આપીશું, જેનું 0% વ્યાજે, અને જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું.